આજે તો મિત્રો શું થઈ ગયું છેલ્લે સુધી જોવા માટે બન્યા રહો. તો ગુડ મોર્નિંગ મિત્રો, જાગી ગયો તો અને ફટાફટ ઊભો થઈ ગયો અને પછી માતાજીના દર્શન કરી લીધા અને ત્યારબાદ હાલતો થઈ ગયો નીચે જવા માટે. અને પછી નીચે પોગીને રૂમમાં ગરી ગયો અને નાસ્તો કરી લીધો. પછી રૂમમાંથી બહાર નીકળીને આપણે આવી ગયા ઉપર હિંચકો ખાવા માટે, કેમ કે ઘણા દીથી હિંચકો નહોતો ખાતો. ઘડીક હિંચકો કાઢો હરખી પાટનો. ત્યારબાદ હવે એમથી હેઠે જાઉં, પછી હેઠે હાલતો થઈ ગયો. ત્યાં તો નીચે જોયું તો મારા મામાની દીકરી આ કંઈક કરતી હતી. તો પછી આ નાની ઢીંગલી જમતી હતી. તો પછી ઘડીક એની યાર મસ્તી કરી. મારા મામા પાછું આવું જાદુ કંઈક ઓલી વખતે કર્યું હતું એવું આ વખતે કોશિશ કરતા હતા કે સરખું થાય છે કે નહીં. આજે ન થયું સમજાણું. ત્યારબાદ આપણે તો નાઈને આવી ગયા હતા બહાર. આજ તો ફાઈજીનો આનંદ માણો ઉપર નહોતું જવું, તો હું રૂમમાં કરી ગયો. પછી ફટાફટ બહાર આવીને ટાઈમ થઈ ગયો તો રમવા જવાનો, એટલે પછી હું હાલતો થઈ ગયો રમવા જવા માટે. ત્યાં બહાર તો મામાની ગાડી ધોતા હતા. તો પછી આપણે તોય હાલતા થઈ ગયા રમવા માટે, મંદિરે જવા માટે. તો મંદિરે આવ્યો તો આ ભાઈબંધ તો પહેલેથી ઊભો હતો, તેની યાર ઘડીક મસ્તી કરી. ત્યાં તો બીજા મામા આવી ગયા. તો આ બધે તો ખાટા મીઠા થઈ ગયા, બાંધવા માંડ્યા. ત્યાં તો ગાંડીગીનો હાવજ આવી ગયો. ત્યાંથી આવ્યો ઘડીક એની યાર વાતો કરી. ત્યારબાદ તો અહીંયા બીજા મામા ત્યાં આવી ગયા હતા, કેમ કે અત્યારે બધા મામા એટલે આવતા હતા કે હવે આપણે તો મંદિરે તાવો. એટલે પછી આપણે આવી ગયા હતા અહીંયા મંદિરે તાવા માટે. ત્યાં ફેસરીલ વાળો આવી ગયો. તે બધા ઘડીક વાતો કરી. પછી આપણે બેસી ગયા હતા તો બધું કામ કરવા માટે. બધા મામા સાથે બેસી ગયા હતા. વાહ ક્યાં મુસ્કરાહટ હે. ત્યારબાદ તો મિત્રો બધું કામ પૂરું થઈ ગયું હતું અને પછી ઘરે જવાનો ટાઈમે થઈ ગયો હતો. એટલે આપણે ઘરે હાલતા થઈ ગયા હતા. બધા નાના બાપુ તો હજી બેઠા હતા. પછી આપણે તો ભાઈબંધની હારે ઘરે હાલતા થઈ ગયા, કેમ કે ડોકેશભાઈનો આતંક વધી ગયો છે. એટલે ભાઈબંધને હારે જોઈ ઘરે પહોંચી ગયો. તે મારા માસીની દીકરી નાના ભાઈ ઉપર જતા હિંચકો ખાવા. પછી આપણે તો જમીન પાછળ ધાબા ઉપર જવા નીકળી ગયો. ત્યાં તો નાના પહેલેથી ઉપર જ બેઠા હતા. ત્યારબાદ તો મામા જતા હતા મંદિરે. હતા આપણે ફટાફટ દોડમ દોડ હારે એમની હારે વાલતા થઈ ગયા. ત્યારબાદ તો મિત્રો મંદિરે પગી ગયા હતા. બધા મામા બેઠા હતા અને ભાઈબંધને બેઠા હતા, ઘડીક વાતો કરી. ત્યાં ભાઈબંધ તો એના વાત મસ્ત હતો. मैं बैठा हूँ किस्मत के भरोसे. ત્યારબાદ તો બધા મામા આવી ગયા હતા અને બધા મિત્રો પણ આવી ગયા હતા. ઘડી ખરખી પેટની મજા આવી, બેઠા હતા અને વાતો કરી. પછી તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આ મામા આપણને આવતો તો મૂકવા. પછી આપણે ઘરે પહોંચી ગયા. અને આજનો મારો મિની વ્લોગ અહીં સુધી હતો. ગુડ બાય, ગુડ નાઇટ.